કરીએ તો રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યા બાદ હવે આયોજકો જ ફરાર થઈ ગયા છે। રૂપિયા લઈને આયોજકો રફુ ચક્કર થઈ ગયા। 28 જોડાના સમૂહ લગ્ન યોજાવાના હતા અને 15,000 રૂપિયા લઈને આયોજકો હવે ગુમ થઈ ગયા છે। વરરાજા અને કન્યા પણ મૂંઝવણમાં મુકાયા છે। ઋષિવંશી સમાજ સેવા સંઘે આ લગ્નનું આયોજન કર્યું હતું। ચંદ્રેશ છાત્રોલા, દિલીપ ગોહેલ અને દીપક હિરાણીએ લગ્નનું આયોજન કર્યું હતું। માધાપર ચોકની નજીક ખુલ્લા પ્લોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। દીકરા અને દીકરી બંને પાસેથી રૂપિયા 15,000 ઉઘરાવવામાં આવ્યા હતા। હું બીમાર છું તેવા સ્ટેટસ આયોજકોએ મૂક્યા છે તેવું વરરાજાનું કહેવું છે। પૈસા પાછા આપવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે। આયોજકો બેસવાની કે જમવાની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। 2 મહિના પહેલા આયોજકોએ ફોર્મ ભર્યા હતા, છતાંય અમારી દીકરીનું નામ નથી તેવું પરિવારજનો કહી રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને જે પ્રમાણે આજે આયોજકો જ ફરાર છે, તેમનો કોઈ જ પતો નથી, ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે, ખાસ કરીને પરિવારજનો સૌથી પહેલા તો શું આક્ષેપ કરી રહ્યા છે? ચોક્કસથી વૈભવી, હાલ આપણે ઘટના સ્થળના દ્રશ્યો છે, પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે। આપણે પોલીસ સાથે, સાહેબ તમને શું માહિતી મળી, તમે આવ્યા આવે પીએસઆર આવે પ્રનગરના જે પીએસઆર હે ને એ વસાવા સર આવે છે। સાહેબ તમને શું માહિતી મળી, તમે પહોંચ્યા પેલા? અમને કંટ્રોલમાંથી સર જાણ થઈ છે તો સર એના માટે આવે છે પીએસઆર આપડા આગળની કાર્યવાહી જાણકારી એવું મેળવીને આગળની કાર્યવાહી કરશે। તમે ક્યારે આવ્યા છો? 6:30 વાગે બોલાવ્યા અને ત્યારનો હોબાળો ચાલુ છે? ના, અમે તો કંટ્રોલમાંથી જાણ થાય એટલે તાત્કાલિક અમે પહોંચી ગયા છીએ। હવે શું આગળની કાર્યવાહી થશે? આગળની કાર્યવાહી હવે પીએસઆર આવે પછી જે કાર્યવાહી જે કાયદેસર થતી છે એ કરશે। ઓકે, જે પ્રમાણે હાલ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે, કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી છે, પરંતુ સવારે 6:30 વાગ્યાની આ ઘટના હતી। હાલ આપને હું જે મંડપ છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ। જાનૈયાઓ છે તે હાલ બેઠા છે। 28 જેટલા જે લગ્ન છે તે યોજાવાના હતા, પરંતુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં નહોતી આવી। માત્ર એક મંડપ છે તે લગાવવામાં આવ્યો હતો। લગ્ન માટેની જે હવન કુંડ હોય છે તે પણ નથી લગાવવામાં આવ્યું। સાથે સાથે કોઈ પણ પ્રકારની જે પીવાના પાણીની કે જમવાની વ્યવસ્થા છે તે પણ કરવામાં નથી આવી। 28 લગ્ન છે તે યોજવાના હતા। છેલ્લા ઘણા સમયથી આ જે તૈયારીઓ છે તેના નામે પૈસા છે તે ઉઘરાવવામાં આવ્યા હતા। એક કપલ પાસેથી 30,000 રૂપિયા છે તે ઉઘરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે લગ્નના દિવસે આયોજકો ફોન બંધ કરીને ફરાર થઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ જે આ જાનૈયાઓ છે તેમને લગ્ન કર્યા વિના જ પરત જવું પડી રહ્યું છે। આપણે વરાજા છે તેમની સાથે વાત કરશું। ભાઈ, શું થયું છે, શું ઘટના બની? એ બીજું કાંઈ અમારે કરવાનું નથી, એને હાજર કરો ચંદ્રેશ છત્રોલાને, અમને કાંઈક નિર્ણય આપો, બીજું કાંઈ નહીં। અમે આમાં કઈ હવે નાના છોકરા લઈને અમારા અમે હેરાન થાય છે, એ તો જોવો અમે ભેસાણથી આવ્યા છીએ। હા, પરબ ભેસાણ, અમે ભેસાણથી આવ્યા, એ કાંઈ નથી કરવાની અમારે। અમે 5 વાગ્યાના આવ્યા છીએ, હવે ઘરે કેમ જાવું, અમારો નિર્ણય લીધા વગર બોલાવે છે। જે પ્રમાણે જાનૈયાઓ છે તે પણ રોષે ભરાયા છે। ક્યાંક ને ક્યાંક હવે પોલીસ છે તેમના દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ લગ્ન કર્યા વિનાના પરત છે તે જવું પડી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। અલગ અલગ જિલ્લાઓમાંથી જે કપલ છે તે અહીંયા રાજકોટમાં સમૂહ લગ્ન માટે આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે આયોજકોએ જે પ્રમાણે કર્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જાનૈયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે આ બેન છે વધુ છે તેઓ પણ છે, સાથે જે જાનૈયાઓ છે તે હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે, તંત્રની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે। પૈસાની ઉઘરાણી કરવામાં આવીને ત્યારબાદ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવે। ગોર મહારાજ છે આપણી સાથે, શું નામ છે તમારું? કઈ કઈ નો હગી, કારણ કે અમે છે ને ઓલા ભેગા હી લગ્ન માટે આવ્યા છો? શું આવ્યા હતા? લગ્ન માટે એટલે લગ્ન કરાવવા માટે આવ્યા હતા? તો શું થયું અહીંયા તમે આવીને શું જોયું? ભલે જી હોય, અમને તમારે જે આચાર્ય કીધું હતું ને કે હવે કોઈ ટૂંકમાં આયોજક હે એ વયા ગયા એટલે તમે ઘરે જાઓ એમ કીધું। બીજી કઈ ખાજી વ્યવસ્થા હતી કઈ કે કઈ બીજી? લગ્નમાં ઓલો હવાને નથી જોવા મળતો, એટલે એ ટૂંકમાં એ આચાર્ય ને ખબર અમારે ભેગા
હવે શું થાય છે અત્યારે બધા જતા રહે કેન્સલ શું છે બધે વયા જાય છે અને બધે કન્યાના લોકોને વરપાસના લોકો વયા જાય છે. ભૂદેવ છે અત્યારે ઘરે જોવા માંડ્યા છે આપણી સાથે જે લગ્ન કરાવનાર છે ભૂદેવ. શું કહેશો, તમે આવ્યા છો, લગ્ન થયા એક પણ? આવું અમે પહેલી વાર આયોજન જોયું કે આવા પૈસા લઈને ગચ્છો થઈ ગયા હોય. સમજ્યા, આ પાર્ટી ફ્રોડ જ છે. કેમ કે એટલી દીકરીઓને રખડાવી ખોટું હોય, સમજી લ્યો. એટલે એ પાર્ટી આ ફ્રોડ જ છે. નકર તો એક તો એનો કાર્યકર્તા હોય ને, કોઈ છે જ નહીં. એનો કોઈ કાર્યકર્તા આવ્યો જ નથી અહીંયા. કેટલા વાગે તમને આ અમે 7 વાગ્યાના આવ્યા છીએ. 7 વાગ્યાના અમે હેરાન થઈએ, આ લોકો હેરાન થઈએ. અડધા તો બધા વયા ગયા પર્સનલ લગા કરવા. વ્યવસ્થા જ નથી? વ્યવસ્થા જ નહીં, કાંઈ નહીં. કોઈ શું જાણવા મળ્યું? આયોજકોને ફોન કર્યો? આયોજકને ફોન કર્યો પણ એ આયોજકનો જે નંબર છે ને એ બીજાનો નંબર છે. એ આયોજકનો નંબર નથી, એ ફ્રોડ પાર્ટીનો નંબર છે. કોઈ બીજાનો નંબર દઈ દીધો છે એની, એટલે એ આયોજકનો નંબર નથી. શું કાર્યવાહી થવી જોઈએ, શું માનો? હવે આમાં તો કાર્યવાહી હવે આ પોલીસ વાળા કરે એ આવી તો જોઈએ ને. આમાં કે જેના પૈસા ગરીબ માણસો હે એનું વળતર પાછું મળવું જોઈએ. એ ઓલા ફ્રોડ લોકો પકડાવવા જોઈએ ને એનું વળતર પાછું મળવું જોઈએ. એમ જે પ્રમાણે જે લોકો છે તે કહી રહ્યા છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે જાનૈયા છે, જે વરરાજા છે, જે લગ્ન માટેના ક્યાંક સ્વપ્ન જોઈને આવ્યા હતા, પરંતુ જે પ્રમાણે હવે તેમને પરત ફરીને જવું પડી રહ્યું છે. આયોજકોની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. લગ્ન મંડપ છે, જોઈ શકો છો સીધા દ્રશ્યો. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં નથી આવી. 28 લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી જ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી જે જાનૈયાઓ છે, કન્યા પક્ષ છે અને વર પક્ષ છે, તેઓ આવી પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદ અહીંયા 6:30 વાગ્યાના આવ્યા છે, છતાં પણ હજુ સુધી લગ્ન નથી થયા. અંતે આ લોકોને પરત ફરીને જવું પડી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક અલગ અલગ જિલ્લાઓમાંથી તેઓ આવ્યા છે, તેઓ જઈ રહ્યા છે. ભાઈ, શું નામ છે ભાઈ તમારું? મારું નામ સોલંકી હિંમત પ્રવીણભાઈ છે. ક્યાંથી તમે આવ્યા છો? અમે કેશોદથી આવ્યા છીએ, મારા ફઈના છોકરાની જાન લઈને. આ લોકોએ હકીકતે તો પેલા એવો ફ્રોડ કર્યો કે પેલા બહુ મોટી કહી કે અમે દીકરીઓને આ વસ્તુ દેવાના છે, આ વસ્તુ દેવાના છે. કાલે બપોરે તો ફોન ભી આવ્યો કે તમે 6 વાગે આવી જજો, બરોબર. 6 વાગ્યા પછી આવશો ને તો તમે તમને એન્ટર થવા નહીં દે, કારણ કે અમારું લોકોનું આયોજન જ એવું છે. તો અમે 2:30 વાગે કેશોદથી નીકળ્યા. અમે 6:45 ભેગા ને તો કાગડા સિવાય કાંઈ નહીં આવ્યા. અમે કીધું 6 વાગ્યાનું આ લોકો કહેતા હતા ને કેમ કાંઈ નહીં. અમે જોયું તો પાણીની વ્યવસ્થા નહીં શાની. કીધું કાંઈ વાંધો નહીં, સિટીના લોકો છે, થોડું મોડું થાય. 7 વાગ્યા 4:30 ત્યાં કોઈ એટલે કોઈ નહીં. પછી ધીમે ધીમે ખબર પડી કે આ લોકો ફ્રોડ કરીને ભાગી જાય છે. હકીકતે હું એક વાણંદ જ્ઞાતિનો છોકરો છું અને સામે ભાઈ વાણંદ છે. હકીકતે જો કોઈને લૂંટવા હોય તો જ્ઞાતિ ને નહીં, બીજી જ્ઞાતિને દીકરીને તો આ રીતે લૂંટાય જ નહીં. કેટલા પૈસા ઉઘરાવ્યા હતા તમારી પાસે? એ લોકો એવું કહે છે કે 30,000 રૂપિયા અમારી પાસેથી ઉઘરાવ્યા હતા, બાકી 40,000 35,000 અલગ અલગ રૂપિયા ઉઘરાવી અને આ લોકો વી ગયા. જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે સર્વ જે સમાજના લગ્ન છે તે યોજવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાલ જે આયોજકો છે તે ફરાર થયા છે. જી બિલકુલ ભાવેશ, અમારી સાથે આપ જોડાયેલા રહેશો. અત્યારે સુરતના સમાજસેવી કાંજીભાઈ ભાલાળા ફોન લાઈન પર છે. કાંજીભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. કાંજીભાઈ, રાજકોટમાં જે પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, પરંતુ જ્યારે જાનૈયાઓ છે, જે યુગલો છે, એ ત્યાં પહોંચે છે ત્યારે તેમને કંઈ જ નથી જોવા મળતું અને એમને છેલ્લા એ જાણવા મળે છે કે આયોજકો ફરાર થઈ ગયા છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ખરેખર સમૂહ લગ્ન એ એક સમાજ ઉપયોગી પ્રવૃત્તિ છે અને એમાં આવા પ્રકારે ન જ થવું જોઈએ એ પહેલી મારી પ્રતિક્રિયા છે. આયોજકોએ ખરેખર સેવા કરવી હોય તો જ આયોજન કરવું જોઈએ. આ જે ઘટના બની છે એ દુઃખદ છે. અન્ય સામાજિક પ્રવૃત્તિઓને પણ આવી પ્રવૃત્તિથી ધક્કો લાગતો હોય છે. સમૂહ લગ્ન એ ખૂબ સારી બે પક્ષકારોને મદદરૂપ થવાની અને સમાજના માધ્યમથી બે વિચારો આપવાની આ પ્રવૃત્તિ છે. આયોજકોએ 15,000 રૂપિયા લીધા છે એવું જાણવા મળ્યું છે. એક લગ્નના 30,000 રૂપિયા થયા. કોઈ ડોનેશન ન મળ્યું હોત તો પણ આટલી રકમમાંથી સારું આયોજન થઈ શક્યું હોત, પણ આવું કેમ થયું છે એ ખ્યાલ નથી. પણ જે થયું છે એ ખૂબ જ દુઃખદ છે. આવું ખરેખર ન થવું જોઈએ એવું માનું છું. જી, અને કાંચીભાઈ, બીજો સવાલ એ છે કે જે યુગલો છે તેમની આંખમાં પણ આંસુ છે, કારણ કે વહેલી સવારથી તેઓ પહોંચ્યા હતા એ આશા અપેક્ષા સાથે કે તેમને જે વાયદાઓ કરવામાં આવ્યા છે કે વ્યવસ્થા ખૂબ સારી હશે, તેમને આ ભેટો આપીશું, તેમના લગ્ન ખૂબ સરસ રીતે સંપન્ન કરાવીશું, પરંતુ તેનાથી એકદમ
ઉલટું થઈ રહ્યું છે, એટલે કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. જ્યારે તેઓ પહોંચે છે ત્યારે તેમને કશું જ નથી જોવા મળતું અને અત્યારે આજનો જે ખાસ દિવસ તેમના માટે હોય છે તે સૌથી દુઃખદ દિવસ તેમના માટે બની ગયો છે. એટલે હવે જે આ આયોજકો છે તેમની સામે હવે કેવા કડક અને ઉદાહરણરૂપી પગલાં ભરાવા જોઈએ. ખૂબ મહત્વની વાત કરી કે લગ્નનો પ્રસંગ એ જીવનનો એકમાત્ર એવો પ્રસંગ હોય છે જીવન માટેનો. તો એમાં આવું થાય એ ખૂબ દુઃખદ છે. ખરેખર આયોજકો સામે આ પક્ષકારો થશે તો છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરી શકશે ને ફરિયાદ કરી શકાય. પક્ષકારોને મારે એટલું જ કહેવું હતું કે હવે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એની સામે જે તમારે પગલાં લેવાય લેજો, પણ આ લગ્ન વિધિ સારી રીતે ગમે તે જગ્યાએ વ્યવસ્થા કરીને કરવી જોઈએ. કારણ કે લગ્ન છે એ પવિત્ર કાર્ય છે ને એ તો થવું જ જોઈએ. એવું લોકલ બીજી સંસ્થા પણ આને મદદ કરવી જોઈએ. અને આ પક્ષકારો જે અત્યારે ઉભા છે, વરઘોડિયાઓ લગ્નની વિધિ માટે થઈને ઉભા છે, એ લોકોને લગ્ન વિધિ કરવી જોઈએ. બિલકુલ કાંચુભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો જે પ્રમાણે અત્યારે જે જાનૈયાઓ પણ પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં જ્યારે પહોંચે છે ને ત્યારે તેમને એ વાતનો ખ્યાલ આવે છે કે જે આયોજકો છે તે પણ ફરાર થઈ ગયા છે. અને સંવાદદાતા ભાવેશ પણ આપણી સાથે સતત આ જ મુદ્દે જોડાયેલા છે, સતત અપડેટ પણ આપી રહ્યા છે. ભાવેશ, આપની પાસેથી એ જ જાણવા માંગીશું કે જ્યારે વહેલી સવારે યુગલો પણ પહોંચે છે, જાનૈયાઓ પણ પહોંચે છે, ત્યારે સૌથી પહેલા તમને શું નજરે પડે છે? કારણ કે વાયદાઓ તો મોટા મોટા કરવામાં આવ્યા હતા કે આ રીતે તમારા લગ્ન સંપન્ન કરાવીશું અને 15,000 રૂપિયા પણ લીધા છે. એટલે જ્યારે તેઓ ત્યાં પહોંચે છે જોવા માટે ત્યારે સૌથી પહેલા તમને શું દેખાય છે? ચોક્કસથી વૈભવી, જ્યારે લગ્ન મંડપ છે ત્યાં માત્ર એક મંડપ જ અહીંયા જોવા મળ્યું ને એક સ્ટેજ છે તે જોવા મળ્યું. આપને શું સીધા દ્રશ્યો બતાવીશ. આ એક સ્ટેજ અહીંયા હતું અને માત્ર લગ્ન મંડપ રાખવામાં આવ્યો હતો. જે લગ્ન માટેનું જે હવન કુંડ હોય છે તે એક પણ જગ્યાએ 28 લગ્ન હતા, પરંતુ એક પણ જગ્યાએ હવન કુંડ છે તે રાખવામાં નહોતું આવ્યું. જ્યારે અહીંયા જે લગ્ન કરાવવા માટે જે યજમાનો આવ્યા હતા તેઓ પણ ક્યાંક ને ક્યાંક અચંબામાં પામ્યા હતા, કારણ કે તેમને પણ પહેલી વખત આ પ્રમાણેનું જે કહી શકાય છે કે ઘટના જોઈ છે. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો. 6:30 વાગ્યાના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી જે આ કન્યા પક્ષ અને વર પક્ષના લોકો છે તે આવ્યા છે અને હાલ પરત ફરીને જવું પડી રહ્યું છે, કારણ કે જે કહી શકાય છે કે તેમના જીવનનો મહત્વનો દિવસ હોય છે. લગ્ન એટલે જે કહી શકાય છે કે લોકો કરતા હોય છે અને તેમના જીવનનો મહત્વનો દિવસ હોય છે. એવામાં આ પ્રકારની ઘટના તેમની સાથે બની છે. ક્યાંક ને ક્યાંક તેમને આવું પણ વિચાર્યું નહોતું, પરંતુ જે પ્રમાણે હવે આયોજકો છે તે ફરાર થયા છે, ક્યાંક ને ક્યાંક આયોજકોને પૈસામાં ક્યાંક વાંધો પડ્યો હોય જેના કારણે આ પ્રકારની ઘટના બની હોય તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ એક પણ આયોજકો છે તે હાલ ફોન નથી ઉપાડી રહ્યા અને લગ્ન મંડપમાંથી લગ્ન કર્યા વિના 28 જાનને પરત ફરવું પડી રહ્યું છે. જમવાની પણ એક પણ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં નહોતી આવી. સાથે સાથે કોઈ પણ પ્રકારની જે બીજી બેઠક વ્યવસ્થા છે તે પણ અહીંયા કરવામાં નહોતી આવી. એવામાં 28 જાન છે તેમને લગ્ન કર્યા વિના પરત જવું પડી રહ્યું છે. જે પ્રમાણે સીધા જે કહી શકાય છે કે હજુ પણ ક્યાંક ને ક્યાંક કેટલાક જે વરરાજા કન્યા છે તે હજુ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, આભાર તમામ જાણકારી માટે. તો રાજકોટમાં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ જે આયોજકો છે તે રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયા છે. લગભગ 28 જેટલા યુગલો છે કે જેમના સમૂહ લગ્ન આજે યોજાવાના હતા, પરંતુ 15,000 રૂપિયા લઈને આયોજકો ગુમ થતા હવે વરરાજા અને કન્યા પણ મૂંઝવણમાં મુકાયા છે.